वडोदरा को बाढ़ से बचाने के लिए चल रहे विश्वामित्री शुद्धिकरण के प्रोजेक्ट पर म्युनिसिपल कमिश्नर ने पत्रकार परिषद संबोधित की। गुजरात के वडोदरा में विश्वामित्री शुद्धिकरण प्रोजेक्ट का काम चल रहा है। इसी बीच म्युनिसिपल कमिश्नर दिलीप राणा का गांधीनगर तबादला हुआ है। अपना पदभार छोड़ने से पहले उन्होंने प्रोजेक्ट पर पत्रकार परिषद में जानकारी दी। आप जाणो छो प्रमाणे विश्वामित्री प्रोजेक्ट चाले छे। विश्वामित्री प्रोजेक्ट एटले વધારે વરસાદ આવે તો પૂરની ઓછામાં ઓછી અસર થાય, ઓછામાં ઓછા જગ્યાએ વોટર લોગિંગ થાય. એની માટે જે રાજ્ય સરકારે માન્ય નવલાવાલા કમિટી રચી હતી અને એના જે સૂચન હતા એ બધા જે સૂચનો હતા એ પૈકીના જે શોર્ટ ટર્મ સૂચનો છે એ બધા સૂચનો અમે અમલમાં લાવ્યા છીએ. અને જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ તો ખાલી વિશ્વામિત્રી નદી નહીં પણ બીજા ઘણા બધા પણ પ્રોજેક્ટો એમાં આવે છે. તો એક પછી એક આપના ધ્યાને મૂકું છું. સૌથી પહેલા જે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જે ઊંડા કરવાની કામગીરી છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે અને કમ્પ્લીટલી કોઈ પણ ખર્ચ વગર જેને જોઈએ એ પ્રમાણે રોયલ્ટી ફ્રી સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓને આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરી અને ઇન્વાઇટ કરી હતી. અને લગભગ આ બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંડું થઈ શકે તેનાથી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં પાણીના તળ પણ ઊંચા આવે અને સાથોસાથ જે રન ઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય. એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો હતો. બંનેમાં કામગીરી પ્રગતિમાં છે. આજવાની વાત કરું તો લગભગ 1,70,000 એમક્યુબ માટીનું ખોદાણ થયું છે અને એના કારણે 1.6 MCM જેટલું પાણીનું સંગ્રહ એમાં વધવાની શક્યતા છે અને હજી આ કામગીરી 10 જૂન સુધી ચાલવાની છે. એટલે ખૂબ વધારે પ્રમાણમાં આપણે એમાં સ્ટોર કરી શકશું. એ જ રીતે પ્રતાપપુરામાં 3.5 લાખ એમક્યુબનું ખોદાણ આપણે કરી ચૂક્યા છીએ અને પોન્ડની અંદર પોન્ડ બીજું બનાવી અને કેનાલ જેવું પણ એમાં બનાવી થોડાક ચેકડેમ જેવું પણ બનાવીને એમાં વધારેમાં વધારે પાણી સંગ્રહ થાય અને ઓછામાં ઓછું પાણી સ્પીલઓવર થઈને વડોદરા તરફ આવે એવો અમારો પ્રયાસ હતો ને એમાં આ છેલ્લા 1.5 મહિનામાં 3.5 લાખ એમક્યુબ ખોદાણ થયું છે. રોજનું બંને સરોવરમાં થઈને લગભગ 21,000 એમક્યુબ ખોદાણ ચાલી રહ્યું છે અને આ કામગીરી હજી પણ ગતિ પકડશે એવા અમારા પ્રયત્નો હતા. એ જ રીતે દેણા જે સરોવર છે જે બફર લેક આપણે બનાવીએ છીએ એ લગભગ 2 લાખ એમક્યુબની આજુબાજુનું ખોદાણનો અમારો એક ટાર્ગેટ હતો. લેકનો શેપ આવી ગયો છે. 1 લાખ એમક્યુબ કરતાં પણ વધારે ખોદાણ કરી અને ત્યાં એક પોન્ડ જેવું ઓલરેડી ક્રિએટ થવા લાગ્યું છે અને લગભગ મે 15 કે મે 20 સુધી એટલે મે મહિનાના અંત સુધી આખું સરોવર બનીને તૈયાર થશે. એનાથી બે ફાયદા થશે કે જે ઉપરવાસ જે બંને હવે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી જે સ્પીલઓવર થઈને પાણી આવે છે એક હોલ્ડ થઈને પાણી આવશે. એટલે 2 MCM જેટલું પાણી ત્યાં આપણે સંગ્રહી પણ શકશું, સ્ટોપ પણ કરી શકશું, ગતિ પણ ઓછી થશે એનાથી. ત્યાં એક ચેકડેમ બનાવવાનું પણ ઇરિગેશન વિભાગને મેં કીધું હતું અને એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે. એટલે એ ચેકડેમના મદદથી પણ આ તળાવ ભરવામાં ખૂબ વધારે ઉપયોગી થશે. પાણીના તળ પણ ઊંચા આવશે. ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે એ થઈ શકશે. એટલે ડ્યુઅલ પર્પઝથી આ દેણા જે સરોવર છે બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ 60%થી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે અને મેં કીધું એ પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના 15 કે 20 તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું. એ જ રીતે શહેરના તળાવોનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું, જેમાં રામનાથ અને વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતી ગયું છે. રામનાથ તળાવનું ચાલે છે. વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે. એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ અને આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં ખોદાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકશે. ઉપરાંતમાં ત્યાં અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી અને ભરાઈ જાય તો પાછું ડીવોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ સ્પેલ માટે તૈયાર કરી શકાય.
એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સાયમલ્ટેનિયસલી કરવામાં આવી રહી છે. એ જ રીતે જે વિશ્વામિત્રી નદી છે, જે 15 લાખ M³ આપણે ડિસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે, એ લગભગ 4 લાખ M³ આજુબાજુ અત્યારે પહોંચ્યા છે. અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે લગભગ 4 લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે. રોજનું 22,000 થી 25,000 M³ એટલે જે કામગીરી 100 દિવસમાં કરવાની હોય તો દરરોજ 1% પ્રગતિ જોઈએ. 22,000 થી 25,000 M³ એટલે રોજનું 1.5% પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે. અને આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલા વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો.